છેલ્લી ખબર 4th ઓફ જુલાઈ એટલે કે અમેરિકન ઇન્ડિપેન્ડન્સ ડેના બરાબર પહેલા આવી રહેલી એક ખૂબ જ ગર્વની લાગણી કરાવે તેવી અપડેટ છે. ડાયસ્પોરા એડવોકેસી ગ્રુપ ઇન્ડિયાસ્પોરાએ એક નવો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે, જેનું નામ છે ધ ઇન્ડિયાસ્પોરા 250 એટ 250 ધ ઇન્ડિયન અમેરિકન સ્ટોરી. આમાં 1790થી લઈને અત્યાર સુધીની એ 250 યર્સની સૌથી મોટી અને નિર્ણાયક ક્ષણોને દર્શાવવામાં આવી છે, જેણે અમેરિકાના ગ્રોથમાં ભારતીયોના યોગદાનને ઉજાગર કર્યું છે. આ સફર વર્ષ 1790માં ચેન્નાઈથી સેલમ પહોંચેલા પહેલા મેન ફ્રોમ મદ્રાસથી શરૂ થાય છે. આ પ્રોજેક્ટ મુજબ આજે અમેરિકામાં ઇન્ડિયન કમ્યુનિટીનો દબદબો એ વાત પરથી ખબર પડે છે કે વર્ષ 2023 સુધી ફોર્ચ્યુન 500ની 16 મોટી કંપનીઓના સીઈઓઝ ઇન્ડિયન ઓરિજિન છે અને યુએસની 60% હોટેલ્સના માલિક ભારતીયો છે. એમાં 1886માં પ્રથમ ભારતીય મહિલા ડોક્ટર બનનાર આનંદી ગોપાલ જોશી, 1956માં પહેલા શીખ કોંગ્રેસમેન બનેલા દિલીપસિંહ સૌંદ અને વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસનો ઉલ્લેખ છે. સાથે જ બિઝનેસ અને ટેકમાં સત્યા નડેલા, સુંદર પિચાઈ અને કલ્ચરલ ઇન્ફ્લુઅન્સમાં 1956માં યોગનો પરિચય કરાવનાર BKS આયંગરના યોગદાનને પણ પૂરા સન્માન સાથે દર્શાવવામાં આવ્યું છે. મિત્રો, યુએસ ઇન્ડિયા વચ્ચે ચાલી રહેલો આ નવો ટ્રેડ ટેરિફનો મામલો હોય કે ટ્રમ્પની ક્રિપ્ટોથી થયેલી આ અબજો ડોલર્સની કમાણી, કઈ ખબરે તમારું ધ્યાન સૌથી વધુ ખેંચ્યું? કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવો અને હેડલાઇન્સ વિથ ગાયત્રીના દરેક વિડીયો અપડેટ્સ માટે ફોલો કરો.